ભાવનગર શહેરમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા। ડીજીપીની અધ્યક્ષતામાં રાજકીય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ક્રાઇમ રેટના મામલે આ ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં ડીજીપીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોન્ફરન્સમાં એડીજીપી નરસિંહ કોમર, સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખુરશીદ અહેમ, બ્રિજેશ કુમાર ઝા, પરીક્ષિતા રાઠોડ અને ભાવનગરના આઈજી ગૌતમ પરમાર સહિત 19 જેટલા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કોન્ફરન્સ યોજાઈ હતી।